ફંડામેન્ટલ ચેન્જ જોયો કે રાધર દેન કોલિંગ ઇટ એઝ અ બ્રોકર્સ મીટ ઓર ચેનલ પાર્ટનર્સ મીટ, વી હેવ કોલ્ડ યુ growth partners. I think for that, CREDAI Ahmedabad deserves a huge round of applause. That we believe કે તમે લોકો અમારા બ્રોકર્સ કે ચેનલ પાર્ટનર્સ નથી, યુ આર પાર્ટ ઓફ આર ગ્રોથ સ્ટોરીઝ. અને ખાલી કહેવાથી નહીં, આ વખતના પ્રોપર્ટી શોમાં જે લોકોએ વિઝિટ કર્યું છે એ લોકોને એ પણ ખ્યાલ આવશે કે અમે બ્રોકર્સની આખી એક લાઉન્જ ઊભી કરી છે, સો દેટ ખાલી વીઆઈપી નહીં, જેવી રીતે વીવીઆઈપી ને વીઆઈપીની લાઉન્જ છે એવી રીતે અમે તમારા માટે પણ એક લાઉન્જ ઊભી કરી છે, સો દેટ યુ કેન ઇન્વાઇટ યોર કસ્ટમર્સ, યુ કેન હેવ જોઈન્ટ મીટિંગ વિથ બિલ્ડર્સ અને તમારા કસ્ટમર્સ વચ્ચે રાઇટ હિયર એન્ડ have the business going successfully. For that also, I would ask you to have one more round of applause for Viralbhai, Tejasbhai અને આખી ક્રેડાઈ ટીમ માટે કે જેણે એક ડગલું આગળ વિચાર્યું કે coming together is a beginning. So we have started coming together for last few years, so it's a beginning. Keeping together is a progress. So we have already started making efforts in there. But now we are at the third thing, which is working together is a success. Mr. Tejas Joshi, President CREDAI Ahmedabad Guide, to welcome all of you. દરેક ગાયડ પ્રોપર્ટી શો આપણો હોય છે, એની સાથે બધા જ આપણા ચેનલ પાર્ટનર્સ એક દિવસ આપણું સેશન ગોઠવતા હોઈએ છીએ, આપણે બધા ગેધર થતા હોઈએ છીએ, આપણા એકબીજાના પ્રશ્નોની ચર્ચા થતી હોય છે, તમારા જે ક્વેશ્ચન હોય છે ડેવલપર તરફથી શું એક્સપેક્ટેશન છે, ડેવલપરને બ્રોકર તરફથી શું એક્સપેક્ટેશન છે, એ બધી જ વસ્તુની ડિસ્કશન આપણે આ સેશનમાં કરતા હોઈએ છીએ. અને એક તમને એશ્યોરન્સ આપું છું કે જેટલા બી પ્રોપર્ટી શો આવશે ત્યારે દર વખતે આ જે પ્રથા પડી છે, ગાયડ પ્રોપર્ટી શો આપણો મોસ્ટ અવેઇટેડ પ્રોપર્ટી શો હોય છે, એટલે એની અંદર આપણી આ મીટ કન્ટિન્યુઅસ ચાલુ રહે એ રીતની આપણે સિસ્ટમ દર વખતે રાખીશું, જેથી કરીને આપણને એકબીજાના જે કંઈ બી કન્ફ્યુઝન છે એ સોલ્વ થશે. અમદાવાદ અત્યારે જે રીતનો ગ્રોથ અને જે રીતનું ફ્યુચર ડેવલપમેન્ટ છે, અત્યારે જે બધું મેટ્રો આવી રહી છે, બુલેટ ટ્રેન આવી રહી છે, કનેક્ટિવિટી, ગિફ્ટ, આઈટી પોલિસીસ, બહુ જ બધા સેગમેન્ટ આપણી પાસે, બહુ જ બધા વેરિયન્ટ છે. અને આવતા 5 વર્ષ મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયામાં તો છે જ, પણ અમદાવાદ માટે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે. એટલે આપણે બધાએ સાથે રહીને એકબીજાના પૂરક જ છીએ આપણે બધા, એટલે આપણે બધા એકબીજા સાથે રહી અને સરસ રીતે અમદાવાદનો હજી સારો ગ્રોથ કરીએ, આપણા કસ્ટમરોને સેટિસ્ફેક્શન આપીએ. અને એ જ અભ્યર્થના અને આપ સૌ આવ્યા એ બદલ ક્રેડાઈ અમદાવાદ તરફથી આપ સૌને આવકારું છું. 2019માં આપણે સૌથી પહેલાં ચેનલ પાર્ટનર મીટ ત્યારે વર્ડ આપ્યો હતો અને આપણે શરૂઆત કરી હતી કે એઆરએ અને બીજા અમદાવાદના ચેનલ પાર્ટનર મિત્રો સાથે ક્રેડાઈ અમદાવાદ અને ગાયડના પ્રોપર્ટી શોમાં આપણે બધા ભેગા થઈએ અને એકબીજાના પ્રોબ્લેમ સમજીએ અને ગ્રો કઈ રીતે કરવું છે આગળ, એના માટેની એક શરૂઆત કરીએ. તો આઈ થિંક ગયા વર્ષે પણ આપણે સરસ આયોજન કર્યું, નાના મોટા તમારા તરફથી સજેશન હતા. આઈ હોપ કે આ વર્ષે ગયા વર્ષની એક પણ ફરિયાદ કદાચ રિપીટ નહીં થાય. અમે એટલું આયોજનમાં ધ્યાન રાખ્યું છે તમારા માટે. લેટ્સ બિગિન વિથ મારું અમદાવાદ. મારું અમદાવાદ કેવું છે? મારું અમદાવાદ શું હતું, મારું અમદાવાદ શું છે અને મારું અમદાવાદ કેવું હશે, આ 3 વસ્તુ પર આપણે ફોકસ કરીએ અને એના ઉપર તમારી ટીમ, ગાહેડની ટીમ બધા ભેગા થઈ વર્કઆઉટ કરે અને એક પ્રેઝન્ટેશન સરસ તૈયાર થાય અને એક સ્ટ્રેટેજી તૈયાર થાય નેશનલ લેવલની, ઇન્ટરનેશનલ લેવલની, કે મારું અમદાવાદ જે છે એને હવે અમારે નેક્સ્ટ લેવલે કઈ રીતે લઈ જવું છે. અમદાવાદનું રેસિડેન્શિયલ માર્કેટ કંઈક 60-70 હજાર મકાનની આસપાસ, એટલે અમદાવાદ સિટી, ઓડા, અમદાવાદનો આસપાસનો એરિયા, એ બધું, એટલે એ 70,000 મકાનની આસપાસની રિક્વાયરમેન્ટ છે અને 70,000 મકાન ડેવલપર્સ બાંધે છે અને તમે બધા વેચો છો. એ બદલ તમારા માટે જ તાલી પાડવી પડે. ખાસ કરીને આજે રિયલ્ટર્સ મિત્રો બી બધા અહીંયા છે અને ડેવલપર્સ મિત્રો બી અહીંયા છે બધા. હવે અમદાવાદ, બ્રાન્ડ અમદાવાદની જે વાત છે, રિયલ્ટર્સ મિત્રો, હું ડેવલપર્સને ખાસ કહીશ કે રિયલ્ટર્સ મિત્રો એફર્ટ કરી શકશે પણ ફાઇનાન્સ નહીં કરી શકે.
એટલે બ્રાન્ડ અમદાવાદ માટે એક કોર્પસ ફંડ ડેવલપર્સે ભેગું કરવું પડે કે ભાઈ આપણે નક્કી કરીએ કે 5 કરોડનું ફંડ હોવું જોઈએ જે 3 વર્ષ સુધી બ્રાન્ડ અમદાવાદ માટે આપણે ઇન્ડિયામાં ક્યાંય પણ વાપરીએ. એનો ડાયરેક્ટ બેનિફિટ ઇનડાયરેક્ટ બેનિફિટ ડેવલપર્સને જ થવાનો છે, રિયલ્ટર્સને બી થવાનું, પણ એમનું નોલેજ અને તમારું ફંડ એ 2 વસ્તુ ભેગું થશે તો આપણે બ્રાન્ડ અમદાવાદ કરી શકીશું. એટલે આપણું જે હેરિટેજ ને આપણું કલ્ચર એને સાથે રાખીને અમદાવાદની હવે જે સ્કાયલાઇન થઈ રહી છે અને એ પણ અમે ખાસ ટોલ બિલ્ડિંગ પોલિસીઝની અંદર પણ એક રજૂઆત એવી કરવા માંગીએ છીએ કે જે ગવર્મેન્ટ ટીપી સ્કીમની અંદર જે પ્લોટ રિઝર્વ કરે છે એમાં જેમ ગિફ્ટની અંદર અને રિવરફ્રન્ટ ઉપર પણ અમે પ્રેઝન્ટેશન આપ્યું છે. ગિફ્ટમાં જે પોલિસીસ છે એ પણ આપણે રિવરફ્રન્ટ પર લાવી રહ્યા છીએ કે ભાઈ એની અંદર પણ GDCR અને થોડા અમુક બેનિફિટ્સ આપવામાં આવે તો ત્યાં પણ સ્કાયલાઇન બનશે એટલે જે આપણું નવું અમદાવાદ છે એ આખું નેક્સ્ટ લેવલનું અમદાવાદ થશે ને એમાં ખાસ કરીને જે આ નવી ટીપી સ્કીમની અંદર સ્માર્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમની આપણે વાત કરી રહ્યા છીએ એ પણ ક્રેડાઈએ કીધું છે કે એક ટાઉન પ્લાનિંગ સ્કીમ ક્રેડાઈ ડેવલપ કરી આપશે. તો એની અંદર એક જે આપણું ખરેખર અમદાવાદ સ્માર્ટ સિટી છે એનું પ્રાઉડ થાય એ રીતની એક અલગ લેવલની આપણે એક ટીપી સ્કીમ વિચારી રહ્યા છે ને એની અંદર એક ટોલ બિલ્ડિંગ પોલિસીઝની જે મેં વાત કરી એની અંદર પણ જે ગવર્મેન્ટ પ્લોટ જે આપે છે કોમર્શિયલ ને રેસિડેન્શિયલ એમાં સ્પેસિફાઈ કરીને ટોલ બિલ્ડિંગ જો સ્કાયલાઇન ડેવલપ કરવી હોય તો એની અંદર પર્ટિક્યુલર ટોલ બિલ્ડિંગ બનાવવા માટે જ એ પ્લોટ આપવામાં આવે અને એના માટે જ રિઝર્વેશન કરવામાં આવે એમાં બેનિફિટ આપવામાં આવે તો જે અમદાવાદને એક આપણે શાંઘાઈને બધી વાત કરીએ જે લેવલે લઈ જવું હશે તો આવું ગવર્મેન્ટે પણ આપણને એ કરવું પડશે. એટલે આપ બી ક્યાંય પ્રેઝન્ટેશન થાય તો આ વાત કરજો. તો આ અમદાવાદ આપણી જે બ્રાન્ડ છે શેખરભાઈ જે નામ કીધું કે ભાઈ મારું અમદાવાદ એ મારું અમદાવાદવાળી વસ્તુ ઉપર આપણે બેસીને એની થોટ પ્રોસેસ કરીને આપણા એકબીજાના બધાના વ્યૂઝ લઈ અને એને પ્રોપર લોન્ચ કરીએ અને શક્ય હોય તો શેખરભાઈને વાત કરીને આપણે એક સિટીઝન કાઉન્સિલ ઓફ અમદાવાદ પણ બનાવવાની ઈચ્છા ક્રેડાઈ ધરાવે છે. તેમાં બી આપ બધાનો સહયોગ લો અને આપણે આપણા 2 થી 3 લાખ સિટીઝન્સને પણ એમાં ઇન્વોલ્વ કરીએ. આપણે રિયલ્ટર્સ આ ઇન્ડસ્ટ્રીઝનો મહત્ત્વનો ભાગ છીએ જેને ડેવલપર્સ સાથે લઈને આવા ઇવેન્ટ્સ કરી રહ્યા છે જે ઇન્ડસ્ટ્રીઝના લાભમાં છે. આજે આપને એક નામકરણ મળ્યું છે નવું ગ્રોથ પાર્ટનર. તો આ માધ્યમથી હું આપને એક એવી રિક્વેસ્ટ કરીશ કે આપણે આવનાર 2-3 વર્ષમાં આપણો એટલો ગ્રોથ કરીએ કે ગાહેડના પ્રોપર્ટીમાં આ શોમાં આપણા કમસે કમ 25 થી 30% સ્ટોલ આપણા જ હોય. આપણે ડેવલપર્સને વેચવાની જવાબદારીમાંથી મુક્ત કરીએ એ સંપૂર્ણ ભાર આપણા માથે લઈએ અને આપણો પણ ગ્રોથ કરીએ એવી અપેક્ષા રાખું છું અને તમારા વતી આ વાયદો આપું છું. થેન્ક યુ. I also invite the developers' friends to come and participate in very unique multi-city expo along with their sales team and showcase our world-class projects with unbeatable prizes to the national players as well as the realtors across India. It will be a great opportunity to network and put our heritage city Ahmedabad on a national stage of realtors. Thank you. આપણે જોયું છે કે અમદાવાદ આપણું બિઝનેસની મેથડ ચેન્જ થઈ છે. કદાચ કોવર્કિંગ એટલે કદાચ આપણે પહેલાં રેન્ટલ ઓફિસીસ આપતા હતા તો રેન્ટલ ઓફિસીસમાંથી વી હેવ ગ્રોન ટુ કોવર્કિંગ સ્પેસીસ. આપણે પીજીમાંથી કદાચ અપગ્રેડ થઈ અને અત્યારે કો લિવિંગ સ્પેસીસ સુધી પહોંચ્યા છે અને નાના ગોડાઉન કે એવી વસ્તુ રાખતા હતા એમાંથી આખો વર્ડ અપગ્રેડ થઈને વેરહાઉસિંગ સુધી પહોંચ્યો છે. સો જેમ બિઝનેસ અપસ્કેલ થઈ રહ્યો છે અને આ એરિયાની કેમ જરૂરિયાત પડી છે, આપણે બધા મેજોરિટી પ્રાઇમરી માર્કેટમાં રેસિડેન્શિયલ અને કમર્શિયલ્સ કરી રહ્યા છે પણ એની સાથે આ નવા ઇમર્જિંગ બિઝનેસ છે જેમાં કદાચ એક વસ્તુ એડ કરીને કહીશ. આઈ વોઝ ગોઈંગ થ્રુ ફ્યુ નોલેજ વિડીયોઝ. એમાં એક સેશનમાં મેં સાંભળ્યું હતું ઇન 75 years of independence India took 58 years to get its first trillion economy. પહેલાં 58 વર્ષ લાગ્યા હતા આપણને. બીજું ટ્રિલિયન રીચ કરતાં એ 58 વર્ષ પછી બીજા 12 વર્ષ લાગ્યા. 60 વર્ષમાં આપણે 2 ટ્રિલિયન ઇકોનોમી થયા અને પછી બીજા 5 વર્ષમાં આપણે 3 ટ્રિલિયન ઇકોનોમી ક્રોસ કરી દીધું. એટલે 75 યર્સમાં પહેલી જે જર્ની હતી એની પછીની જર્નીમાં અત્યારે 3 ટ્રિલિયન ઇકોનોમી પછી જે પીએમનું વિઝન છે 5 ટ્રિલિયન ઇકોનોમી, એ 5 ટ્રિલિયન ઇકોનોમીને હવે કદાચ એવું કહેવાય છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પેસ, જે પોલિસી રિફોર્મ્સ, જે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ્સ, જે બ્રાન્ડ ઇન્ડિયા, આ બધા ફેક્ટર્સ જે કામ કરી રહ્યા છે
અને આ સ્પીડે કન્ટિન્યુ રહેશે તો કદાચ આવનારા દર 1 થી 1.5 વર્ષમાં આપણે એક ટ્રિલિયન ઇકોનોમી એડ કરતા જઈશું ઇન્ડિયન ઇકોનોમીની અંદર. દેટ ઇઝ વોટ ઇઝ ધી એન્ટિસિપેશન. નાવ ધી આઈડિયા ઇઝ કે આ જો ગ્રોથ પોટેન્શિયલ દેખાઈ રહ્યો છે ઇન્ડિયા માટે અને એમાં રિયલ એસ્ટેટ સેક્ટર કદાચ 1/3 કોન્ટ્રીબ્યુશન આપી રહ્યું છે જીડીપીની અંદર અને એની અંદર આપણું એક્સપોઝર રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કેટાલિસ્ટ તરીકે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એમાં ખાલી રેસિડેન્શિયલ કમર્શિયલ એક સેક્ટરને પકડીને બિઝનેસ કરવો હશે તો આપણે રિસન્ટલી રિયલ્ટર્સ પ્રો ઇવેન્ટ જે ન્યૂ એજ રિયલ્ટર્સ સેલિબ્રેટ કર્યું એ કોન્સેપ્ટને આજે ઓબ્જેક્ટિવ હતો આગળ લઈ જવાનો કે નાવ વી હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર અપકમિંગ ટાઈમ આવનારા સમય માટે અને એમાં આવનારા સમયના બદલાતા ટ્રેન્ડને સ્વીકારી આપણી જાતને અપગ્રેડ કરી અને એમાં બિઝનેસ એન્હાન્સ કરવા માટેનું. There are warehouses, like I was just hearing this co-working and co-living and all that. Now, this modernization is required even for small companies and medium-sized companies. They cannot afford to have a single warehouse of their own. So now there's something which in warehousing we call multi-client warehouses, where one common infrastructure is used by multiple companies for delivering efficiently. So now in their word I would call it co-warehousing, So co-warehousing is another thing which is coming up. Very well said. So warehousing business is something which is going to be really very big. At present in India we are talking about generation 1 or 2 maximum. In some places we have gone into generation 2. The world is talking about generation 5 warehouses. So we have got lot to do, but we know Indians are very sharp. Maybe very soon, within 2-3 years, we'll have warehouses which are 5th generation warehouses, So I see a big future in the warehousing. This year it is estimated that Asia should have about 86 million square feet of additional square feet of warehousing, and India will get about 1/3 of the share, that is about 30 million. So in warehousing, Ahmedabad or Gujarat has been a manufacturing hub, has been a big contributor to the warehousing industry, and I find that at least 10% of that should come to our state, and main of it will come to Ahmedabad. So you can see how much growth and potential is there. There's a lot on the plate. It depends how much you can eat. Deval bhai, please tell and introduce what is a new this co-living word is all about. કો લિવિંગ માટે હું તમને બે વસ્તુ કહીશ. એક તો જ્યારે બી આપણે કો લિવિંગની વાત કરીએ છીએ ને ત્યારે બેક ઓફ ધ માઇન્ડ પીજી શબ્દ આપણા મગજમાં ચાલે છે અને પીજી એટલે છોકરાઓને રહેવાની જગ્યા. પણ કો લિવિંગ સેક્ટર અને એની અંદર બહુ બધા વર્ટિકલ્સ છે. ઝાયડસની પાસે કે એસસીજીની પાસે એક એવું યુનિટ બને જેમાં પેશન્ટના ફેમિલી મેમ્બર્સ રહી શકે તો દેટ્સ અ યુનિક ઓપોર્ચ્યુનિટી. એટલે કો લિવિંગ ઇઝ નોટ અબાઉટ સ્ટુડન્ટ હાઉસિંગ, it is about multiple options. Very true. Or multiple verticals. Co-working space. It's a complete makeover of a business we used to do. અમે co-working space ને how you started pursuing in a very early times and what is co-working space in Ahmedabad? આજે આપણે એવું ગણીએ કે અમદાવાદમાં 150 થી 200 ડેવલપર છે તો રજિસ્ટર્ડ ચેનલ પાર્ટનર 7,500થી ઉપર છે. Yes. વિથ કંપનીઝ, રાઈટ? અને આપણે જ્યારે એની વાત કરીએ ત્યારે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો કે નેક્સ્ટ જેન ઓફ રિયલ એસ્ટેટમાં કો લિવિંગ, કો વર્કિંગ કે કો વેર હાઉસિંગ કેવી રીતના વધી રહ્યું છે. બિકોઝ આજે અમદાવાદને જેને આગળ વધાર્યું છે એ આપણી સર્વિસ ઇન્ડસ્ટ્રી છે. લોકો બોમ્બે, પુણે, હૈદરાબાદ, દિલ્હી છોડીને અમદાવાદ કેમ આવે છે તો એટલા માટે છે કારણ કે ઇઝ ઓફ બિઝનેસ ઇઝ વેરી ઇઝી. અગર ઇઝ ઓફ બિઝનેસ ઇઝ વેરી ઇઝી, હાઉ આર વી મેકિંગ શ્યોર that whatever we are giving to them is transition free, correct? આજે તમે કોવર્કિંગ પ્લેયરની પાસે જાઓ, તમે એમને કહો આઈ વોન્ટ ટુ રિફર્બિશ અ હાઉસ, વિલ ડુ ઇટ. મારે ખાલી ને ખાલી એક બેરશેલ પ્રોપર્ટીમાં ફર્નિચર કરવાની જગ્યા જોઈએ છે, તમે ફર્નિચર કરી આપો, તમે કેપેક્સ નાખો, વિલ ડુ ઇટ. દેર આર સો મેની પરમ્યુટેશન્સ, કોમ્બિનેશન્સ અવેલેબલ ઇન ધ માર્કેટ ટુડે, બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ એને સમજવું અને એને ટેપ કરવું, વિચ ઇઝ અ મેજર રિક્વેસ્ટ બિકોઝ ધીસ ઇઝ વેર ધ વર્લ્ડ ઇઝ હેડેડ. અગર આપણે લોકો એવું ઈચ્છીએ છીએ કે વી ગો ટુ અ પ્લેસ વેર ટિયર 1 માર્કેટ્સ આર કેપ્ચર્ડ, વી હેવ ટુ બી દેટ્સ ઇટ.
કે શર્વિલભાઈ આપણે શું વેલ્યુઝ ગ્રોથ પાર્ટનર્સે ટેબલ પર લાવવી જોઈએ એમના ક્લાયન્ટ્સ માટે જ્યારે ટ્રાન્ઝેક્શન શરૂ થતું હોય સૌથી પહેલું સ્ટેપ છે ટ્રાન્ઝેક્શન શરૂ થાય ત્યારે ટેબલ પર શું વસ્તુઓ ગ્રોથ પાર્ટનર્સ લાવી શકે તેનાથી વેલ્યુ એડ થઈ શકે? સો જ્યારે બી ડેવલપર તમને કોઈ નવા પ્રોજેક્ટની ચર્ચા કરે છે કે ક્યાંક કોઈક સારા લોકેશનમાં લેન્ડ લે છે અને તમને ઇન્ફોર્મ કરે છે તો એઝ અ ગુડ ચેનલ પાર્ટનર યુ શુડ સજેસ્ટ તેમ કે ત્યાં શું પ્રોડક્ટ મૂકવી જોઈએ, ત્યાં શું અત્યારે ડિમાન્ડ છે, શું કસ્ટમર અત્યારે જોઈ રહ્યો છે, કઈ ટાઈપનું પ્રોડક્ટ અત્યારે વધારે ડિમાન્ડમાં છે, એ ટાઈપના સજેશન્સ તમારે ડેવલપરને આપો તો એનાથી ડેવલપરને એક તમારા માટે આત્મીયતા થાય છે, તમારા માટે એક ઇમોશન્સ ક્રિએટ થાય છે કે ના હી ઇઝ રિયલી અ વેલ વિશર ફોર ધ કંપની. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ આ જે હાઈ એન્ડના જે ક્લાયન્ટ છે એ ફર્સ્ટ બાયર ક્લાયન્ટ નથી, એને કંઈ ઘરની ગરજ નથી, એ પોતાના એક લાઇફસ્ટાઇલ ચેન્જ માટે ઘર ચેન્જ કરવા માંગે છે. હી ઇઝ નોટ ધ ફર્સ્ટ બાયર. મારા ત્યાં ઘણા બુકિંગ એવા થયા છે કે એક વર્ષ પહેલાં અમે પેચ કર્યું છે એનું બુકિંગ વર્ષ પછી થયું છે. આ જે પ્રીમિયમ કસ્ટમર કે હાઈ એન્ડ કસ્ટમર છે એ ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર એના ઉપર નથી, એ લોકો પોતાના કામમાં બિઝી છે. તો તમે એમના ઉપર ટ્રાય ના કરો કે હું અહીંયાથી એમને મેસેજ કરું, તમે એમને વોટ્સઅપમાં મેસેજ નાખો, તમે એમને SMS કરો, ડોન્ટ ટ્રાય ટુ કોલ ધેમ. તમે એમને અપોઇન્ટમેન્ટ સિસ્ટમ રાખો અને તમારી ડિગ્નિટી મેન્ટેન રાખો અને ફોર શ્યોર એ તમને ફ્યુચરમાં કનેક્ટમાં આવશે જ્યારે એનું મન બનશે કે ના મારે ઘર બુક કરવું જ છે. અને 100માંથી તમે 100 લોકોને પેચ કરશો તો એક બુકિંગ થશે, પણ જે બાકીના 99 છે એ તમારા ફ્યુચર પ્રોસ્પેક્ટ છે. રિલેશન બિલ્ડઅપ કન્ટિન્યુ રાખો, એ આઈ થિંક વુડ બી અ બેટર ઓપ્શન રાધર દેન ગેટિંગ રિજેક્ટેડ. આજે તમારો કસ્ટમર છે તો ફ્યુચરમાં ફરીથી તમારો કસ્ટમર બનશે. તમે એવું વિચારો કે ના મારે તો એક દિવસમાં 50 ફોન કોલ કરી દઉં તો બોસ એ નોન યુઝ છે. તમે તમારી સિસ્ટમ એવી સેટ કરો કે ભાઈ મારે રોજના 10 ફોન કોલ્સ કરવા છે, રોજના મારે 2 વોકિંગ્સ કરાવવાના છે, તો એ તમે સિસ્ટમ રાખો. 50 ફોન કોલ કર્યા પછી તમે 10 દિવસ કંઈ ના કરો તો એ સિસ્ટમ કંઈ કામની નથી. રોજના ડિસિપ્લિન, રોજના પ્રોસેસીસ તમારા સેટ કરવા પડે. સાંજ પડો તમારી એક્સેલ શીટ તમે રાખો કે આજે મેં શું એક્ટિવિટી કરી, કાલે મારે શું કરવું છે, અને રોજ કરશો તો જ તમારું આમાં તમને ફ્યુચરમાં આની ઇમ્પેક્ટ તમને ફ્યુચરમાં મળશે. વિવેકભાઈ, હું લગભગ 15-16 યર્સ પહેલાં ઇન્ડસ્ટ્રીમાં આવ્યો અને મેં સેકન્ડ યરે મને મારા ફાધરે જક્ષયભાઈ, શેખરભાઈ આ બધા સાથે મને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા અને સૌથી પહેલો સ્ટેપ એમને મને કરાવડાયો એ વખતે ગાહેડ સંસ્થાનું નામ હતું, એમાં મને એક્ટિવ કર્યો. આઈ થિંક ARA છેલ્લા 5-6 વર્ષથી સુપર એક્ટિવ છે અને તમારી બી આ બહુ જ બ્યુટિફુલ સંસ્થા છે. જેટલું તમે સંસ્થામાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરશો, મને આજે શેખરભાઈ, જક્ષયભાઈ, તેજસભાઈ બધા જ જેટલા અમારા સિનિયર્સ છે એ બધા પાસેથી એટલું બધું શીખવા મળ્યું છે. અને આજે હું જે બી છું એનું મેજર કન્ટ્રીબ્યુશન કમ્સ ફ્રોમ માય મેન્ટોર્સ. સંસ્થામાં જોઈન થયા પછી મને આ રિયલાઇઝ થયું કે મારું પેન જે છે મારું એટલે બધાનું પેન સરખું જ છે. મને એવું લાગતું હતું કે યાર આટલું કરાયા પછી પણ કસ્ટમરો મીઠી મારે છે તો પછી શું કરવાનું, છોડ દઈએ આપણે. પણ છેલ્લે અહીંયા ખબર પડી કે યાર આ તો કસ્ટમરની હેરાનગતિ બધા પાસે છે અને બધા હેપી ફેસીસ છે અને એમને જોઈને મને એવું થાય છે કે હું એકલો નથી. તો હું બધાને રિકમેન્ડ કરીશ કે તમારું નેટવર્કિંગ તમે સ્ટ્રોંગ રાખો, તમારું ગ્રુપ જેટલું સ્ટ્રોંગ હશે. આજે ગાહેડ જે છે એ ગાહેડ આજે એની જે પોતાની એન્ટિટી છે એનું આપણે આજે મેં પર્સનલી ફીલ કર્યું છે કે હું મારું પર્સનલ કાર્ડ આપું છું અને હું ગાહેડનું કાર્ડ આપું છું. તો બંનેની જે એક ગાહેડની જે કાર્ડ જાય છે તો એનું જે સાહેબો પાસે જે મગજમાં જે એક ઇમ્પ્રેશન છે એ બહુ ડિફરન્ટ ઇમ્પ્રેશન છે. એ જ ઇમ્પ્રેશન તમે તમારી કેરી ઓન કરશો અમારા ઉપર તો એ બહુ મહત્ત્વની વસ્તુ છે. થેન્ક યુ. સોશિયલ મીડિયાનો યુઝ કઈ રીતે કરવો, સોશિયલ મીડિયાથી સેલ્સ થાય છે કે નંબર ઓફ ખાલી ઇન્ક્વાયરીઝ વધે છે, ક્લોઝર્સ થાય છે, અને એને રાઇટ ડિરેક્શનમાં કઈ રીતે યુઝ કરીને અમારું સેલ્સ વધારવું? તો પ્લીઝ યુ કેન ગાઈડ ઓન ધેટ. વી આર પ્રેઝન્ટ ઇન ઓલ ધ સેગમેન્ટ્સ અને વી આર સીઈંગ વેરી ગુડ લીડ જનરેશન થ્રુ ડિજિટલ મીડિયમ. યસ, એમાં ચોક્કસપણે એવું છે કે તમારી પાસે 100 લીડ આવી હોય તો એમાંથી કદાચ 10 જ લીડ એવી હોય કે જે વેલિડ હોય અને 10માંથી કદાચ તમારા ત્યાં 2 કે 3 જ સાઇટ વિઝિટ થાય અને 2 કે 3માંથી કદાચ ઇફ યુ આર લકી તો એક તમારું બુકિંગ કન્વર્ટ થાય. પણ
આજની તારીખમાં સૌથી ઇકોનોમિકલ વે ઓફ માર્કેટિંગ ઇઝ ડિજિટલ મીડિયા. મારા ત્યાં ઘણા પ્રોજેક્ટમાં એવા થયા છે કે અફોર્ડેબલ સેગમેન્ટમાં મેં પ્રોજેક્ટ કરતો હતો, એ પ્રોજેક્ટમાં એ બુકિંગ કરાયો એ સેટિસ્ફાઈડ હતો, આજે એ મારા પ્રીમિયમ સેગમેન્ટમાં બુકિંગ કરાવે છે. એ કેમ કરાવે છે? એ સેમ વસ્તુ તમારા ઉપર પણ ઇમ્પ્લિમેન્ટ થાય છે કે તમે કસ્ટમરને આજે અહીંયા બુકિંગ કરાયો છે તો 5 વર્ષ પછી 6 વર્ષ પછી જ્યારે પોતાની લાઈફસ્ટાઈલ અપગ્રેડ કરવા માંગશે તો એ તમને યાદ કરશે, અને જ્યારે મિડ સેગમેન્ટથી લક્ઝરી સેગમેન્ટમાં આવશે તો તમને જ યાદ કરે. એ પ્રમાણે એક અપ્રોચ હોવો જોઈએ. આજે તમે એમનું ઘર અપાઈ દીધું, વર્ષ સુધી 2 વર્ષ તમે કનેક્ટમાં ના રહો. ધીસ ઇઝ અ ડાયનામિક વર્લ્ડ. તો તમારે એમના કનેક્ટમાં તમને કેવી રીતે રહેવું જોઈએ એ તમારે ફિગર આઉટ કરવું જોઈએ. તો દેટ્સ ધ ઓનલી કી પોઈન્ટ ટુ મેક ધ તમારું બિઝનેસ તમે પેપરમાં એડ કરશો તો તમને કોઈ બિઝનેસ નથી મળવાનું. તમારું મેઇન બિઝનેસ રેફરન્સનું જ છે, અને એ કેવી રીતે રન થાય અને કેવી રીતે મેન્ટેન થાય એના માટે આ જ બધા કી ફેક્ટર છે. Today, if we speak about Suryam repos, we have zero inventory in the project, but still we are working towards giving the coming investors who have come today more returns and more value in this project. And we as a Suryam developer or we as a Suryam team, always building a positive relationship between developer, between us and with the growth partner. It's very nice word today कि भाई you all not are a channel partners, you are not a consultant, you are a growth partner. And we as a company always believe and you are all our strength. So that is very important for all of us. All the developers are always with growth partner.